હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો જો આપણે નાહીને તૈયાર થઈ ગયા છીએ અને મહાદેવની પૂજા પણ કરી લીધી છે. આજે વહેલી રેડી થઈ ગઈ કેમ કે મારે જવાનું છે હેતુની પેરેન્ટ્સ મિટિંગમાં. તો નાહી ધોઈ અને હવે નીચે જઈને આપણે ચા નાસ્તો કરી લેશું અને પછી નીકળશું. હેતુની પેરેન્ટ્સ મિટિંગ છે આજે. એની યુનિટ ટેસ્ટ ગઈ હતી ને, તો એના આજે પેપર જોવાના છે. તો મીટિંગમાં જાતી આવું. તો આજના જમવાના મેનુમાં આપણે બનાવ્યું છે સરગવાની સિંગનું શાક, અહીંયા છે બટેટાનું શાક, રોટલી, કેળા, છાશ, હળદર, દહીં, પછી અહીંયા સલાડ છે, કાકડી મૂળાનું, પાપડ, તળેલા મરચાં, બધી ચટણી. અને આ જો અમારા નાના નણંદ આવ્યા હતા ને, એ લઈ આવ્યા છે ઇડલી અને ઢોકળા. બેસવા આવ્યા હતા તો એ કે ચાલો આ લોકો માટે ટેસ્ટ કરવા માટે લઈ આવું. અને સાથે ઢોકળાની સાથે આ ચટણી પણ આવી છે. હવે ટેસ્ટ કરી આપણે. તો ચાલો બધા જમવા. ચાલો, તો અમે આજે આવી ગયા છીએ મોટા ઘરે. ઘણા દિવસથી આવ્યા નહોતા તો કીધું ચાલો આજે શનિવાર છે તો આપણે બધા આટો મારતા આવી. કેમ છો ભાભી? મજામાં? હમણાં તો ઘણા દિવસે આવ્યા. જો આ બે દેરાણી જેઠાણી બેઠા છે અહીંયા. ટીના દીદી, તમને કેમ છે? સારું ને? હવે ઘરે આવો બધા એકવાર. અને એ તો જો અહીંયા ફોન લઈને બેસી ગયો છે. અને વાની બેન અહીંયા શું કરે? વાની પઝલ. જો થોડુંક તો મેં બનાવી દીધું. હા, કેમ છો ભાઈ? મજામાં? તમે ના પાડી એટલે અમારે આવું પડ્યું. મેં તમને કીધું કે આવો શિવરાત્રી કરવા, તો તમે તમારે આ ઘરે જ શિવરાત્રી કરવા હોય ને, અમે કઈ થોડા તમારી ઘરે કરવા આવીએ. અમે તો આવી જ છીએ ને, પણ તમે હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યા એટલે. જો તો બેય ભાઈઓ બેઠા છે. આ મોટા ભાઈ છે, આ પપ્પા છે, એના સૌથી મોટા ભાઈ છે. પપ્પા, તમને તો આજે મજા આવશે ને? અને બેય ભાઈઓ અત્યારે ટીવી જોવે છે. હા, પપ્પા અને મોટા ભાઈ અત્યારે અહીંયા મેચ જોવે છે. અને હું અને મારા જેઠાણી અહીંયા રસોઈની અમે તૈયારી કરી નાખી છે. જોવામાં શાક વઘાર નાખ્યું છે. અને આ મારા જેઠાણી છે ને, અત્યારે પૂરીનો લોટ બાંધે છે. પછી પૂરી વણીને તળવાની જ રહેશે. કેમ છો ભાભી? મજામાં ને? બસ મજા મજા. તમે બધા આવ્યા એટલે અમને વધારે મજા આવી જાય. સારું, હાલો તો હવે આપણે મજા આવે ને. હા, તો
ઈ જ ને, એટલે કીધું ચાલો આજે અહીંયા આવી જાય અને અહીંયા જમવાનું છે અમારે. વેલેન્ટાઈન ઉજવીએ બધા હા. સાથે. હેપી વેલેન્ટાઇન ડે. તો જો અહીંયા છે ને હું આવી હતી ને તો અહીંયા પઝલ હતી ને તો જો મેં સોલ્વ કરી નાખી. 3 પઝલ હતી, એક આ છે, એક આ અને એક આ. તો અહીંયા જો આપણે જમવાનું રેડી કરી નાખ્યું છે. પૂરી છે, સાથે ભૂંગળા તળી નાખ્યા છે, અહીંયા તળેલા મરચા, અને મોટા ભાભી ને મારા જેઠાણીની બધા છે ને જમવામાં સાથે ચા લે છે. તો અહીંયા જો ચા પણ મૂકી દીધી છે, અને આમાં બટેટાનું શાક આપણે વઘારી નાખ્યું છે. તો રેડી છે જમવાનું બધું. તો હવે બધાની થાળી આપણે કરી નાખી અને જમવા બેસી જઈએ. તો જો અહીંયા પપ્પા અને ભાઈને જમવા બેસાડી દીધા છે, અને જમવામાં આપણે પૂરી, બટેટાનું શાક, ભૂંગળા તળી નાખ્યા છે અને તળેલા મરચાં છે. બે ભાઈઓ જમે છે. અને મૂંગે જમવાનું કીધું છે એટલે મૂંગે જમવાનું. હા, એટલે બોલશે નહીં કોઈ. તો આવતીકાલે છે મારા જેઠ જેઠાણીની મેરેજ એનિવર્સરી. તો એનું આજે અમે પ્રી સેલિબ્રેશન કરી છીએ, કેમ કે આજે છે વેલેન્ટાઇન ડે. તો અમે બધા આજે અહીંયા ભેગા થયા હતા, તો કીધું અહીંયા જ આજે સેલિબ્રેશન કરી નાખી. અને જિજ્ઞેશે મારા માટે આજે વેલેન્ટાઇન ડે છે તો એની ગિફ્ટ અને આ મારા જેઠ જેઠાણીની સરપ્રાઈઝ ગિફ્ટ એ મોકલાવેલી છે, અને એનું અત્યારે જો અનબોક્સિંગ થાય છે. અને આ કૌશિકભાઈ છે ને એ પ્રીતિ ભાભીને જો બુકે આપે છે ફ્લાવરનું. થેન્ક યુ. તો બેયને હેપી મેરેજ એનિવર્સરી ઇન એડવાન્સ. થેન્ક યુ. અને જો આ એની આમાં ઉપર ફોટો છે બેયનો, અને અંદર તો શું છે એ હજી અમને ખબર નથી. હવે બેય ખોલે એટલે ખબર પડે આપણને. ચાલો તો ખોલો. અને જિજ્ઞેશ અત્યારે છે અમદાવાદ, અને ત્યાંથી જ આપણને જો અહીંયા અમે હર્ષદ કુટીર આવ્યા હતા ને તો ત્યાં વેલેન્ટાઇન ડેનું અને આ ભાઈ ભાભીનું મેરેજ એનિવર્સરીનું અમને પાર્સલ મોકલાવી દીધું છે. અને આ હવે જો એનું અનબોક્સિંગ કરશે. જો આ ફોટો ફ્રેમ કેવું સરસ છે. હવે આની અંદર શું છે ને એ અમને ખ્યાલ નથી. હવે એ ખોલે પછી ખબર પડે. ચાલો ખોલો. વાહ, ના ના. અને જો અત્યારે આપણી સાથે લાઈવ જ છે વિડીયો કોલમાં જિજ્ઞેશ છે, અને આ જે ભાઈ ભાભી છે ને એનો સન છે ઓમ, એ અત્યારે આપણી સાથે જ છે અત્યારે વિડીયો કોલમાં. કેનેડા છે એ. વાહ. અને આ એક કાર્ડ આપ્યું છે જે કૌશિકભાઈ આપશે પ્રીતિ ભાભીને. અને આ જે ફોટો ફ્રેમ વાળું પાર્સલ હતું એમાંથી નીકળી છે ડેરી મિલ્ક. વાહ. ડિયર મમ્મી એન્ડ પપ્પા, હેપી એનિવર્સરી ફ્રોમ ઓમ. એનો જે સન છે ને અત્યારે કેનેડા છે એને મોકલાવ્યું છે એના મમ્મી પપ્પા માટે. તો હવે તમારે ઓમને કાંઈ કેવું હોય તો કહી દો. જો ભાભીને તો હરખના આંસુ આવી ગયા છે, રોવા માંડ્યા છે, કેમ કે અત્યારે હાજરમાં નથી ને ઓમ અહીંયા એટલે. ચાલો, અને એડવાન્સમાં હવે અમે પગે લાગી લઈ છીએ. સુખી રહ્યો. હવે અમે મમ્મી પપ્પાને પગે લાગી લઈએ. સુખી રહ્યો આરોગ્યવાન ભવ. મમ્મીને કાકા
હા લઈ જા પેલા અરે કાકા પૈસા ને આ બધું આવી ગયું, આમાં ઘણું બધું આવી ગયું કાકા. અને એમાં આજે બધા અમે સાથે ભેગા થયા છીએ એટલે બધાને બહુ મજા આવે છે. થેન્ક યુ હેતુ વાની આખા ત્રિવેદી ફેમિલી ને અમારા વતી. અરે બસ મારા દીકરા પગેનો બસ ખૂબ ખુશ રહે. મારા સૌથી મોટા નણંદ અને આ દર્શન જીજુને તો મેં ભાઈ બનાવ્યા છે. હવે ઈ બે આવી ગયા છે. માસી પાછળ નથી ને? 29 વર્ષની શુભકામના. તો આજે છે વેલેન્ટાઇન ડે અને જિગ્નેશ તો અહીંયા હાજર નથી. ઈ છે અમદાવાદ. તો એને મારા માટે અમદાવાદથી અહીંયા પાર્સલ મોકલાવેલું છે વેલેન્ટાઇન ડે ની ગિફ્ટ મારી. તો હું તમને લોકોને દેખાડું છું. તો પહેલા તો છે આ રોઝનું ગુલાબ. જો આ ફૂલ આપ્યું છે મને, એના માટે થેન્ક યુ. I love you. અને પછી હવે આની અંદર જોઈ શું છે ઈ આપણે. મેડમ અનબોક્સિંગ પછી કરો. I love you કીધું. અને આ છે ડાયરી થોડી બોલે આ કવર છે અને એમાં લખ્યું છે ફોર માય કડલી સ્વીટ હાર્ટ. હવે આપણે અંદરથી આમાં ખોલશું. વાહ, તો બહુ મસ્ત છે કાર્ડ. એના માટે થેન્ક યુ. Thank you નહીં. I love you. અને હવે છે આ ફોટો ફ્રેમ વાળી. આજે મેં ભાઈ ભાભીને જે આપી હતી એવું જ મારા માટે આ બનાવડાવ્યું છે. આમાં જો અમારા બેનો ફોટો છે. ચશ્મા બસમાં ઉતારો એને. હવે આપણે આનું અનબોક્સિંગ કરશું. જો તે આ તું ક્યાંથી કાઢસ? વાંચ્યો? વાંચ્યો. અને મેઇન તો મને આની અંદર શું છે ને એ મારે નથી જાણવું, પણ મને આ ફોટો જે છે ને એ બહુ ગમ્યો છે. એ હું તમને અત્યારથી જ કહી દઉં. પણ તું જાણી લે એના કરતા જોઈ લે. જોઈ લીધો, મને ફોટાનું કામ વધારે ગયું. તો આની અંદરથી નીકળી છે ડેરી મિલ્ક. એનો ભાવ પૂછ્યો તો કે 1.70 થઈ ગયું એટલે અત્યારે ના પાડી. ના કાંઈ વાંધો નહીં. સોનાનો છે ને આપણે આવતા વર્ષે. તો આ ગિફ્ટ કેવી લાગી તમે મને કમેન્ટ કરજો. ફાટેલું. ઓકે, બસ ચાલો. તો હવે આપણે એનિવર્સરીની પાર્ટી કરશું અત્યારે. તો જો બધાય માટે આઈસ્ક્રીમ આવી ગયો છે. કયો આઈસ્ક્રીમ છે આ? માવા બદામ. વાહ, તો ચાલો હવે બધા આઈસ્ક્રીમ ખાઈ લેશું ને જન્માઈ? જોવો તો બધાય હવે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે અહીંયા બધાય. અને અહીંયા જો ભાભી ને હેતુ ને ટીના દીદી ને બધાય અને મમ્મી ને બધાય. અને આ ઓમ અને જિગ્નેશની સાથે જો બેયને વિડીયો કોલમાં વાતે કરે છે. જો કામમાં તો આટલો બધો 9 દી થયા આજે. કેમ કે એક છે કેનેડા ને એક છે અત્યારે અમદાવાદ. એટલે આપણે એને વ્લોગમાં લઈ લીધા છે એમને. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. અને કાલ તો બહુ જ મજા આવશે કેમ કે કાલ તો છે મહાશિવરાત્રી. અને આજે અમે ગયા હતા બપોર પછી મોટા ઘરે, એટલે અહીંયા બધાએ બહુ મજા કરી. વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન કર્યું અને મહાશિવરાત્રી એટલે કે આજે છે મારા જેઠ અને જેઠાણીની એનિવર્સરી. તો એનું પણ આપણે એડવાન્સમાં જ સેલિબ્રેશન થઈ ગયું. તો બધાને બહુ મજા આવી. અને જોવો અત્યારે રાતના વાગ્યા છે 12:30 અને અમે આવી ગયા છીએ ઘરે. તો ચાલો હવે સૂઈ જશું. તો કાલે મળશું આપણે મહાશિવરાત્રિના નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ. અને આજથી તમે વ્લોગ સ્કીપ ન કરી દેતા કેમ કે કાલના વ્લોગમાં તમને બહુ જ મજા આવશે. કાલે છે ને સવારના પોરમાં અમે પહેલા તો ભાંગ પીવા જાસી ને બધું કરશી એટલે. અને કાલના વ્લોગની શરૂઆત આપણે મહાદેવની પૂજાથી કરવાની છે. તો ગુડ નાઇટ, બાય બાય, મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર વોચિંગ.